જો મિત્રો ઘઉં કાપીએ ને તારે આવું બોધવું પડે, નહીં તો નાકમાં પહેરી જાય ને તો પછી શરદી થઈ જાય. એટલે આ બોધી કાકાએ કહે છે આ શું બોધી રાખવી છે. હવે ચાર કેટલી છે, ઘઉં કરતાં ચાર વધારે છે. તો હું તમને બતાવું ઘઉંમાં કોંકરી કેમ આવે છે. આ ભગવાને મૂકેલી કોંકરી છે, કારણ કે બૈરો આખો દાડો ઘેર નવરો હોય ને તો કે વેણા કરે, એટલે ભગવાને કોંકરી મૂકી છે. હવે કોંકરી કેમ આવે એનું એ આ જમીન પોચી છે, ઢેફાવાળું છે ને. હવે પારિયાવાળું એ કરીએ આપણે, એટલે જો એ આ આવી ગયું, જો આવે ને. હવે આ લઠ્ઠા આવે અંદર એટલે કોંકરા થઈ જાય, અને કોંકરા પછી વીણવા પડે. એટલે આમાં કે દાઢીઓ ધારે ને તો તમને કોંકરા ખવડાવે, આમ ખેંચીને કાપે, અને દાઢીઓ ધારે ને તો તમને ચોખ્ખા ઘઉં ખવડાવે. આવું છે મિત્રો. તમે જાતે કામ કરો અને દાઢિયા જોડે કામ કરાવો, બહુ ફેર પડે મારા બધું. આવજો ચાલો તારે. મિત્રો હાલ ઘઉં કાપવાનું ચાલી રહ્યું છે. જો આ ઘઉં કાપીએ છીએ, અને આછા બહુ છે ભાઈ એટલે કાપીએ છીએ. અને ઘઉં કાપવા માટે જો એક રાવણભાઈને બોલાયા છે ઘઉં કાપવા. આ રાવણ છે અને ઘઉં કાપે છે. જો પેલી વખતે લાકડા કાપવા રાવણને બોલાયો હતો, ત્યાં પર ઘઉં કાપવા આવ્યા છે. અને ભાઈ રાવણ કોમ કરે એટલે ઝપાટા બંધ તમારે જુઓ. હા ચામડું છે. ઘઉં કાપતા આવડે છે ને બરાબર? અરે કાપો તાર. હા કાપો. હવે બહુ રહ્યા નહીં, થોડાક રહ્યા છે. જો પેલા બધા હવારમાં કાપ્યા, આ બધા ઘઉં કાકાએ કાપ્યા. હા એવું છે મિત્રો, ઘઉં કાપવા જ પડે, કાપ્યા વગર ચાલે નહીં ભાઈ. હવે ઘઉં તો આખું વરસ ખાવા થાય. આવું છે. હાલો આવજો તારે.